સાહેબ કબીરની પાસે એક જુવાન માણસ જો કબીરની સંત કબીર પાસે જેને એમ જુવાને પ્રશ્ન કર્યો કબીરને કે લગ્ન કરવા છે તો કરું કે ન કરું. સંતને પૂછ્યું, બોલો આવું. એને ગ્રસ્તી હતા ને, કબીર તો આપણા બધા સંતો ગ્રસ્તીઓ જ હતા. હા, ગ્રસ્તાશ્રમ કરતા કરતા પરમાત્માની પ્રાપ્તિ કરી સાહેબ. હા, એવા આપણા સંતોના ચરિત્રો છે. હા, લગ્ન કરવા છે, કરું કે ન કરું. કબીર કઈ બોલ્યા જ નહીં, કામમાં લાગી ગયા. બીજી વાર એ તમને પૂછવા આવ્યો છું લગ્ન કરું કે ન કરું. બીજી વાર કબીર ન બોલ્યા. ત્રીજી વાર પૂછ્યું કે ભાઈ બહુ જવાબ તો દો, મારે લગ્ન કરવા છે તો કરવું ન કરવું. એટલે કબીર બોલ્યા નહીં, પણ કબીર એટલું બોલ્યા એને પત્નીને કીધું દીવો પેટાવીને લઈ આવો તા. બપોરને ટાણે દીવો પેટાવીને એના પત્ની આડો હાથ દઈને મૂકીને વહી ગયા. 10 મિનિટ પછી કબીરે શું કીધું, આ દીવો લઈ જાઓ. એટલે દીવો તરત જ લઈ ગયા. પછી ઓલા જુવાને પૂછ્યું કે ધોમ તડકાનો આ બપોરના ટાણે તમારે દીવાને શું કામ હતું? સાંભળજો, જુવાને પૂછ્યું કે આ ધોમ તડકાના બપોરના ટાણે તમારે દીવાની શું જરૂર હતી? તો કબીરે શું કીધું ખબર? તમે પૂછ્યું પણ મારા પત્નીએ પૂછ્યું. તો કે ના, તો એવું મળે તો કરી લેજો, નકર એમ ન રહેજો. આ દાંપત્ય જીવન છે, આ પત્નીનું સમર્પણ છે. મારો પતિ સુખી તો હું સુખી, મારો પતિ દુખી તો હું દુખી. આ ભારતીય પરંપરા છે સાહેબ દાંપત્ય જીવનનું. અને છેલ્લું રૂપ જે છે એ માં છે સાહેબ. માં એકાક્ષરી મંત્ર છે સાહેબ.